તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સમાચાર ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા। પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે, જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક 3000નું પેન્શન આપવાની જોગવાઈ છે। યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને 55 થી 200 સુધીનું યોગદાન આપવું જરૂરી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પીએમ મોદીની ગેરંટી, મફત વીજળી મળશે। દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે। આ યોજના અંતર્ગત 75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે। આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે। તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો પીએમ સૂર્ય ઘર ગવર્મેન્ટ ઇનની પર વેબસાઇટ પર અરજી કરી શકો છો। આ યોજના અંતર્ગત હાલમાં 1 કરોડથી વધુ ગ્રાહકોએ નોંધણી કરી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો સ્કાયમેટ અનુસાર ચોમાસું કેવું રહેશે। હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટએ વર્ષના ચોમાસાની આગાહી કરી છે, જે આ મુજબ છે। 2024માં દેશમાં ચોમાસું સામાન્ય રહેશે। સિઝનમાં વરસાદની સંભાવના 102% છે। જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતા ચોમાસા માટે સરેરાશ 868.6 mm વરસાદની શક્યતા છે। શરૂમાં અલ નીનોની અસર જણાશે, જો કે પછી તેની ભરપાઈ થઈ જશે। અગાઉ 12 જાન્યુઆરીએ સ્કાયમેટે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને દેવા માફી અંગે જાહેરાત। ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે। એક માહિતી મુજબ ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધી છે। 37.28 લાખ ખેડૂતોએ માથે 98,285 કરોડનું દેવું છે। લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂત માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે, જ્યારે તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે। જે કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાના કારણે દેવા માફી લોન માફીનો મુદ્દો ચર્ચાવવામાં આવ્યો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો રૂપાલાએ ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી। રાજકોટ લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલ વિજય મુહૂર્તમાં તેમનું ઉમેદવારી ફોર્મ દાખલ કરશે। રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ તેનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે। આ વચ્ચે હવે 16 તારીખે રૂપાલા રાજકોટ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે, જેથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બીજેપી હાઈકમાન્ડ રૂપાલાને બદલવાના મૂડમાં નથી। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ગામડાઓને માટે ખુશ ખબર। રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર શરૂ કરી તેના દ્વારા દવાઓનું વેચાણ આગામી સમયમાં શરૂ કરાશે। તેના કારણે ગ્રામ્ય નાગરિકોને સસ્તી કિંમતે દવાઓ મળતી થશે અને મંડળીઓને દવાના વેચાણ થકી આવકમાં વધારો પણ થશે। રાજ્યનો કૃષિ અને સહકાર વિભાગ દર મહિને થતા વેચાણ ઉપર 20% પ્રોત્સાહન રકમ દર મહિને 15,000 રૂપિયાની મર્યાદામાં આપશે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો
અને આવા ગુજરાતી સમાચાર, ખેડૂત સમાચાર વિશે માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ કરી લેજો.